તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ કઢી અને ખીચડી। તો સૌથી પહેલા આપણે ખીચડી બનાવશું। ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં ખીચડી લીધી છે। હવે ખીચડીને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાની છે। હવે ખીચડીમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી છે એડ કરી દઈશું અને લગભગ 15 થી 20 મિનિટ માટે એને પલળવા માટે રાખી દઈશું। તો લગભગ 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આપણે કુકરમાં ખીચડી છે કૂક કરવા માટે રાખી દઈશું। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું અને હળદર એડ કરીશું। ત્યારબાદ થોડી હિંગ પણ એડ કરવાની છે। હવે ખીચડી છે એ ઉભરાય નહીં એના માટે આપણે અહીંયા 1/2 થી પોણી ચમચી જેટલું તેલ છે એડ કરવાનું છે। ત્યારબાદ કુકરનું ઢાંકણું બંધ કરી અને એને કૂક થવા માટે રાખી દઈશું। જ્યાં સુધી આપણી ખીચડી છે કૂક થાય છે ત્યાં સુધી આપણે કઢી બનાવવા માટેની તૈયારી કરી લઈએ। તો અહીંયા મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ છે ચાળી લીધો છે। હવે તેમાં થોડી છાશ છે એડ કરી દઈશું આપણે અને વિસ્કરની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો કઢી બનાવવા માટેનું બેટર છે એકદમ રેડી થઈ ગયું છે। હવે થોડી છાશ આપણે પાછી એડ કરી દઈશું। જરૂર લાગે તો આપણે પાણી છે એ એડ કરશું। તો કઢી બનાવવા માટેનું બેટર તો રેડી થઈ ગયું છે। હવે આપણે કઢીને વઘારવા માટેની સામગ્રી જોઈ લઈએ। કઢી બનાવવા માટે મેં અહીંયા 1 ઝીણું સમારેલું મરચું લીધું છે, 1 ચમચી ખમણેલું આદું લીધું છે, 2 થી 3 લવિંગ લીધા છે, 1 તજનો ટુકડો લીધો છે, 2 સૂકા લાલ મરચાં લીધા છે અને થોડા લીમડાના પાન લીધા છે। તો ફ્રેન્ડ્સ, કઢીમાં જેમ વધુ લીમડાના પાન તમે એડ કરશો એમ કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો એક ફ્રાય પેનમાં મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે રાઈ અને જીરું એડ કરી દઈશું। ત્યારબાદ થોડી આપણે હિંગ એડ કરીશું। ત્યારબાદ થોડી હિંગ એડ કરીશું આપણે।
2 થી 3 લવિંગ, તજ, સૂકા મરચાં, લીમડો, આદુ અને મરચાં. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે. બસ તો 1 થી 2 મિનિટ માટે આપણે કૂક કરી લેવાનો છે આ બધા મસાલાને. તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે ચણાના લોટનું બેટર હતું એ એડ કરી દઈશું. અને અહીંયા આપણું બેટર છે એ થોડું જાડું છે, તો આપણે અહીંયા પાણી પણ એડ કરવાનું છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ એડ કરી દેશું. હવે આપણે કઢીને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું, જેથી કરીને આપણી કઢી સરસ રીતે ઉકળી જાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો સરસ રીતે આપણી કઢી છે ઉકળી ગઈ છે. હવે ફ્રેન્ડ્સ, તમને કઢી છે વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે એક નવી ટ્રીક તમને કહું છું. થોડુંક આખું જીરું લેવાનું છે આ રીતે, અને હાથેથી એને આ રીતે આપણે મસળી અને પછી જ્યારે કઢી ઉકળતી હોય ત્યારે આપણે ઉપર એડ કરવાનું છે આ રીતે. આ રીતે ફ્રેન્ડ્સ, જીરું ઉમેરવાથી કઢી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એટલી ટેસ્ટી બને છે કે ન પૂછો વાત. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે ફરીથી આપણે 1 થી 2 મિનિટ માટે કઢીને કૂક થવા માટે રાખી દઈશું. તો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણી કઢી છે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને કોથમીર નાખી અને આપણે કઢીને સર્વ કરીશું. તો જોઈ લઈએ, ખીચડી પણ રેડી થઈ ગઈ છે. વાવ, સુપર. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ગરમા ગરમ કઢી અને ખીચડી. ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.